જય માતાજી બધા લોકોને. વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો ભાઈ કેટલાક દિવસથી છે ને કંઈક નવું કરવાનો વિચાર કરતો હતો. હવે આપણે બધા લોકોએ વિચાર્યું છે, આપણે બધા લોકોનો જન્મ થઈ ગયો, બધું થઈ ગયું, હવે મોટા થઈ ગયા, તો એ તમને ખબર હોવી જોઈએ કે આપણો જન્મ થયો હતો ત્યારે આપણું બર્થ સર્ટિફિકેટ, કે જેને આપણી ભાષામાં કહીએ તો જન્મનો દાખલો, એ ક્યાંથી નીકળે ને કેવી રીતના નીકળે. તો આજે આપણી ઈચ્છા થઈ કે હાલો આપણે જોતા આવીએ કેવી રીતના નીકળે ને ક્યાંથી નીકળે. તો તમારો ભાઈ, એટલે છોકરાઓનો તમારો ભાઈ અત્યારે જશે નગરપાલિકાએ અને પૂછશે ડિટેલ કે નવું જન્મેલ બાળકને ના જન્મના દાખલા માટે શું પ્રોસેસ હોય છે. તો ચલો કેશોદના નગરપાલિકાએ જઈ અને આપણે આ ડિટેલ લઈએ, જોઈએ શું શું પ્રોસેસ હોય છે, અને તમને લોકોને પણ બતાવું શું પ્રોસેસ હોય છે. ચલો ગાઈસ, તો આપણે નીકળી ગયા છીએ હવે મારી લાલ પડી લઈ અને આપણે નગરપાલિકાએ જવા માટે ખબર જ છે શું કામે જવું પડશે. અને લાલ પરી વગર તો આપણે નીકળે એવા હઈએ નહીં સીધા. આ જો કારની પાછલા ટાયરની પાછી હવા ઓછી થઈ ગઈ છે, તો હવે પ્લાન કરવો જોશે કે હવે ક્યાંક બતાવવા જવું જોશે કે પછી હવા ભરવા જવું જોશે. આ નોર્મલ વસ્તુ છે જે આપણે દર વખતે કરીએ છીએ, તો એવું જ કંઈક આપણે કરી નાખશું. આ જોઈ લો, રિક્ષાવાળો મોરો આવવા દીધું હતું, જોયું તો તમે? ના, એમાં શું છે ખબર છે કે પહેલેથી નિયમ છે એ રિક્ષાવાળાને, એમાં થોડોક છે ને પહેલેથી છે કે ભાઈ મોરો જ આવવા દેવાનો, નબળું તો પડવાનું થતું જ નથી, એવો જ વિચાર હોય છે એ લોકોનો. હવે આપણે એમાં નાય શું કામ પાડવી ખોટી? તમે તમારે આવવા દો મોરા કે મોરો. આપણે નિરાતે નીકળી જાવ સાઈડમાંથી. હંમેશા ગાડી ધીમી જ ચલાવવાની, પ્રેમથી જ ચલાવવાની, શાંતિથી જ ચલાવવાની. કોઈ પણ લોકો મોરો આવવા દે તો પણ આપણે નિરાતે જ ચલાવવાની. સમજી ગયા બધા લોકો? ફાઇનલી ભાઈ પહોંચી ગયો છું નગરપાલિકા, કેશોદ નગર સેવા સદન, એટલે કે નગરપાલિકાએ. હવે આપણે છે ને એમાં કેટલામો વિભાગ ખબર નહીં, આઈ થિંક તો કંઈક 6ઠ્ઠો કે 7મો વિભાગ હતો. જન્મ મરણનું કંઈક રજિસ્ટ્રેશન માટેનું હોય, એ બંને એકી સાથે જ હોય એવું કંઈક હોય છે. એવું આપણે જોઈએ કેટલામાં વિભાગની અંદર આવે છે, કેટલા રૂમની અંદર, એટલે આપણને ખબર પડે. જો ભાઈ સીડી ચડતા સામે છે, ઓકે 5મા નંબરમાં છે. હવે જો ભાઈ છે ને મેં જતા એવો જોઈ લીધું, મતલબ કે ડિટેલ પૂછી લીધી. હવે ડિટેલ આખી શું છે એ હું તમને પાછું ઘરે જઈને કહું. એનું રીઝન છે કે હવે અહીંયા ઊભા તો વિડીયો બનાવવાથી કંઈ મતલબ નહીં, અને અહીંયા અમે અત્યારે ભીડ પણ હતી, એટલે આખી મેં પ્રોસેસ એની પૂછી લીધી કે શું છે, કેવી રીતના કરવાનું હોય છે, આનું રજિસ્ટર થાય, એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર હોય છે, ડોક્યુમેન્ટ આપ્યા પછી કેટલા દિવસ પછી આ જે જન્મનો દાખલો હોય છે એ આવશે. અને એના પછી પણ પૂછી લીધું કે મતલબ કે આ જે હોય છે કેશોદમાં કોઈનો જન્મ થયો હોય તો કેશોદમાં જ રજિસ્ટ્રેશન થશે, ગામડામાં જન્મ થયો હોય તો એ લોકોને ક્યાં જવાનું, આ બધી પૂરેપૂરી માહિતી આપણે આની અંદર લઈ લીધી છે. એટલે હું હવે આપણે કંઈ કામ હોય તો ડાયરેક્ટલી, જો તમને લોકોને પણ કોઈને કામ હોય કે પછી તમારા કોઈ પણ રિલેટિવ્સને કામ હોય કે તમારા ભાઈબંધોને કામ હોય, તો તમારા લોકોને ખાલી આ વિડીયો છે, આ વિડીયોને તમારે ખાલી ને ખાલી ફોરવર્ડ કરી દેવાનો રહેશે. એનું કારણ છે કે તમારા લોકોને એટલે ઉપાધિ ના આવે. હું આનું ટાઇટલ પણ આપી દઈશ એટલે ખબર પડી જશે. ચલો ભાઈ, ફાઇનલી હવે પહોંચી ગયા ઘરે. ફાઇનલી ગાઈસ, તો પહોંચી ગયો છું ઘરે. અને જે આપણે વાત થઈ હતી કે મતલબ અહીંયા પૂછવા જવાનું, પૂછ્યું છે આપણે, ત્યાંથી હવે ડિટેલ એમ કહે છે કે જ્યાં પણ જન્મ થયો હોય, પહેલી વસ્તુ તો એમ કે દાખલા તરીકે કેશોદમાં થયો હોય તો નગરપાલિકાએ નીકળશે. તમારો જો ગામડામાં કોઈ પણ થયો હોય, XYZ કે અજાબ છે, દીવરાણા છે, એ બધી જગ્યાએ થયો હોય તો ત્યાંથી જ નીકળશે, અહીંથી ન નીકળે એવું કીધું મને. પછી અહીંથી નીકળે તો પછી ક્યારે નીકળે એ પણ મેં પૂછ્યું, તો એમણે કીધું કે એના માટે તમારે છે ને ઓછામાં ઓછા
15થી 20 દિવસ પછી એપ્લાય કરવાનું હોય. એનું રીઝન છે કે હોસ્પિટલ છે ને, હોસ્પિટલેથી ફાઇલ છે ને નગરપાલિકાએ ટ્રાન્સફર થતી હોય છે. તો એ ટ્રાન્સફર કરશે ફાઇલ એને. એના પછી જે કોઈ પણ બેબી હોય છે એનું નામ, બીજું એના મમ્મી પપ્પાના બેયના આધાર કાર્ડ, અને ત્રીજું કે જે હોસ્પિટલથી આપણે પ્રોવાઈડ કરેલી હોય છે, આપણે આપેલી હોય છે એ ફાઇલ, આ 3 વસ્તુ લઈ અને ત્યાં જવાનું હોય છે. અને એક વખત તમે એપ્લાય કર્યું મતલબ કે રજિસ્ટર અહીંયા કરાવ્યું, એના 15થી 20 દિવસ પછી તમને એ દાખલો મળશે. એટલે જે કોઈ પણ લોકોને ખબર ના હોય એ બધા લોકોને કહી દો કે આવી રીતના આખી પ્રોસેસ હોય છે. આપણે પ્રોસેસ જઈની કેશોદ નગરપાલિકાની, કેવી રીતના જન્મ થયો હોય બાળકનો તો એનું રજિસ્ટર મતલબ કે જન્મનો દાખલો કઢાવવા માટેની આખી પ્રોસેસ મેં તમને કીધી. સારું, ચલો મળીએ જવા બીજા વ્લોગની અંદર. જે લોકો નવા આવ્યા છે એ બધા લોકો સબસ્ક્રાઈબ કરી લેજો, અને જે લોકો જૂના છે એ બધા લોકો આ વિડીયોને શેર કરી દેજો.